શું તમને ખબર છે આપણા સુરતમાં આશાપુરી માતાજીનું એક એવું મંદિર છે કે જ્યાં માનતા પૂરી થવા પર ભક્તો માતાજીને ચાંદીની કોઈ પણ વસ્તુ ચડાવે છે। જય માતાજી દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં। તો આજે હું તમને આશાપુરી માતાજીના એક એવા મંદિરના દર્શન કરાવવાનો છું જે અત્યંત ચમત્કારી અને પ્રાચીન છે। માતાજીનું આ મંદિર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલું છે અને કહેવાય છે કે આ મંદિર આજથી લગભગ 150 વર્ષ જૂનું છે। કચ્છમાં સ્થિત માતાનો મઢ એટલે કે આશાપુરા માતાજીના દર્શન કરવા માટે જવાની દરેક ભક્તોની ઈચ્છા હોય છે, પરંતુ સુરતમાં સ્થિત આ મંદિરમાં આશાપુરીમાં દરેક ભક્તોની આસ પૂરી કરે છે। કહેવાય છે કે આજથી ઘણા વર્ષો પહેલા અહીંયા વણઝારાઓનું એક સમુદાય રહેતું હતું અને તેઓ માતાજીની પૂજા આરાધના કરતા હતા। એ સમયે માતાજીનું આ મંદિર એક નાના ડેરા જેવું હતું, પરંતુ ભારતની આઝાદી પછી 1972માં આ મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું। મંદિરના આંગણમાં જ એક પ્રાચીન કૂવો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે એ કૂવાની અંદરથી જ એક ઘટાદાર પીપળાનું ઝાડ કુદરતી રીતે નીકળેલું છે। માતાજીનું આ મંદિર એટલું બધું ચમત્કારી છે કે મંદિરમાં આવતા દરેક ભક્તો માતા સમક્ષ એક આસ લઈને આવે છે અને માં આશાપુરી ભક્તોની આશા જરૂરથી પૂરી કરે છે। તો આ નવરાત્રીમાં સુરતીઓ તમે પણ કચ્છમાં સ્થિત માતાના મઢે દર્શન કરવા નથી જઈ શક્યા તો એકવાર સુરતના આ મંદિરમાં આવીને આશાપુરી માતાજીના દર્શન જરૂરથી કરજો અને કમેન્ટમાં જય આશાપુરીમાં લખવાનું ભૂલતા નહીં।